એક હકારાત્મક અભિગમ સાથે જ્યારે આપણે દસ્તાવેજ કરવા જઈએ ત્યારે અમને સારી સુવિધા મળે તે ઉદ્દેશ્યથી વડગામ ખાતે એક નવીન જે કચેરી બનાવી છે એનાથી મને ચોક્કસથી આશા છે કે આ જે પ્રક્રિયા છે, આ જે નવી બિલ્ડિંગ છે એનાથી અહીંયા જે પણ અરજદારો આવે છે એ અરજદારોને પોતાની જે નોંધણી પ્રક્રિયા છે એમાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે એક ખૂબ સારો અનુભવ થશે અને ખૂબ સુગમતાથી સરળતાથી નાગરિકલક્ષી જે સેવા છે એ સેવાઓ આપણે પૂરી પાડી શકીશું। સાથે સાથે તમામ જે રેવન્યુ તલાટી મિત્રો છે એમને હું જિલ્લા વહીવટી તંત્ર વતી અને રેવન્યુ પરિવાર વતી આપ સૌને આવકારું છું। આપ સૌ આજે આપની જે એક કારકિર્દીની નવી યાત્રા છે આ નવી યાત્રાની આપ શરૂઆત કરી રહ્યા છો। આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ક્યાંય મામલતદાર ઓફિસ હોય, કલેક્ટરશ્રીની ઓફિસ હોય કે કોઈ પણ નાની આપણી પંચાયતની ઓફિસ હોય, પંચાયતનું ઘર હોય એ પણ સચિવાલય તરીકે જ હશે અને એની અંદર પણ તમામ સુવિધાઓ મળશે। અહીંયાની જો સબ રજિસ્ટ્રારની વાત કરીએ તો 2007 સુધી હું માનું ત્યાં સુધી આપણે એને દોડા ભેગું હતું, દસ્તાવેજ કરવા દોડા જવું પડતું અને એ વખતે ફકીરભાઈ વાઘેલા આપણા ગુજરાત સરકારના મંત્રીશ્રી એમને અહીંયા એ વખતે ઓફિસ શરૂ કરી। આ ઓફિસ શરૂ કર્યા પછી આજે એ ભવ્ય બિલ્ડિંગની અંદર એ તમામ સુવિધાઓ જઈ રહી છે।